મોસ્કો અને મોસ્કો ધીસ ઇઝ અ બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ્સ આવે, યુ કાન્ટ સ્મોક હિયર, તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો બાકી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 જ મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા, તો એ રિડ્યુસ કરતા કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 December, today is 2023 April, May. He has not touched a cigar. એના વાઈફ તને ખબર પડી તો એના વાઈફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો જ. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તેનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય. વોટ અ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય. હવે કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઈફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે. એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, 0 થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી, આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણોય વાંક હોય, સામેવાળાનોય હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે.
એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a knack of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે. સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે, તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ. અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એક જ પ્રશ્ન પૂછું છું. 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. ખાતે એમ પૂછ્યું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપરો 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એ તમે બિલ્ડર કહેવાઓ ને, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતાં વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતાં વધારે આર્કિટેક્ટ, 100 કરતાં વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એ શું કહેવાય?
ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી. કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે. એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું જે કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તો તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા. ડૉક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આ આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કંઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ. એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદુ પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા. કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું. ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દો વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય અને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો. શું થઈ ગયું? તને કોઈ ફેર પડતો નથી થયું કે ના થયું. ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ. અને અમથમથી કેએલ રાહુલને કેમ T20ની ટીમમાં નહીં લીધો હોય? નથી લીધો બિચારાને. વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે. હવે તને BCCI પૂછ્યું નથી. તું BCCIની કમિટીમાં નથી. અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે 2:30 વાગે તું 10-15 મિનિટ કરી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, યુ આર ઇવન વેસ્ટિંગ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ. અહીંથી બધા સંબંધો બગડે છે. ડોન્ટ ડિસ્કસ પીપલ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ડિસ્કસ પોઝિટિવલી. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. તો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં. તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે એમાં હું ખાસ એક વાત કરું છું. આપણા મોબાઈલમાં તો 500, 800, 1000, 2000 જેટલા નંબર હોય. એટલે એમાંથી 25 વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ 25 વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ એવર, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટ એવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય ને તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી છતાં એને સામેથી મને ફોન કર્યો. ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો
ચલાવી લેવાય એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ કીધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાંય ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જોવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની. તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા. TAAC. T is tolerance. A is acceptance. Another A is accommodation or apologies. And C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જેલમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાના. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin. Your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વલાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે, બપોરે, જ્યારે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દા હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લॉज હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયે આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરી. તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કંઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે. એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ, કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનો, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના,
નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે શું પહેરવું. અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે. વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે. ટિકિટ પણ એ પરચેસ કરે. એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે. અને હું માથાકૂટ ના કહું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કા રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ, વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કીધું કે ના કરવું છે. મારા વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિઝન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિઝન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 ટાઈમ્સ. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું. તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખો. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે. એટલે ફ્લેક્સિબિલિટી. બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે. તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને તો કોક એવો શબ્દ બોલાઈ જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે. Because he never makes a private or a public mistake in life. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે. એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે કારણ કે there are no forces to pull him down and back. એમને ઓબ્ઝર્વ કરેલી. તો આપણે પણ યુનિટી, મિત્રભાવ, એટલે કે મિત્ર સાથે યુનિટી, ફેમિલીમાં પારિવારિક એકતા એટલે ફેમિલી યુનિટી,
જે આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ્સ સાથે આપણી જે યુનિટી એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે. બોલવામાં, ચાલવામાં, જોવામાં, એક્સપ્રેસ થવામાં, બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ. that you don't offend, you don't make a mistake. તો એ નો લાભ શું? હું ડેફ્ટ ઉપરથી બોલું છું, સાંભળજો. એનો લાભ શું? તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે. અને when your personality and character becomes more acceptable, the ladder of success is right in front of you. બીજા બધા રિસોર્સિસ તો એમને ખેંચીને પાછળ આવે. પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકાર્યું. એટલે રિસોર્સિસ, all kinds of resources, material resources, man resources, money resources, બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા. એટલે એક સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે. અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે, an ability to face and use the suffering of lives. લાઈફમાં સફરિંગ આવે, નિયર એન્ડ ડિયર વન્સમાંથી પણ આવે, પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો, રેસિપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો. એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે. યુ આર હર્ટ. પણ એનું લેવલ કેટલું છે, કેટલા દિવસ ટકશે, એ વ્યક્તિ હાથે કરીને કર્યું છે, ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે, આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસિપ્રોકેટ. કારણ કે તમે રેસિપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ. અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ. હર્ટ તો બધા જ થવાના છે. અને ક્યાંથી થવાના છે? નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ. કારણ કે દુનિયાનો ક્રમ છે. તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે. થોડી થોડી વાતમાં નારાજ નહીં થવાનું. આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોવે ને તો એ મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું કેમ જોતો હતો? કહું, આંખ છે, જોવે, જોકે. એને તો 2 જ વાર જોયું, ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો. એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે, કેમ આમ જોયું હશે, કેમ આમ કર્યું હશે. Why are you giving so much of your time, energy and space in your mind to that person, to that happening? આવી નાની નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ બાકી. કારણ કે આ તો રોજ બનવાનું. હા કે ના? રોજ બનવાનું હતું. વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભો તો ત્યાં બનવાનું. એટલે an ability to face and use the suffering of life. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક પ્રતિષ્ઠિત મહાનુભાવ, યુનિયન કેબિનેટ મિનિસ્ટર. એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે 1 કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તાવ હતો ને રેસ્ટ કરતા હતા. જે હોસ્ટ હતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ? અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને, યંગસ્ટર્સને, એન્જિનિયર્સ, ડોક્ટર્સને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સને, ડોક્ટર્સની ખોટ પડશે સમાજને. એટલે ગમે ત્યારે જોવો ત્યારે બધા પ્રોફેશનના 15% તો અનએમ્પ્લોયડ હોય જ છે ને પૃથ્વી ઉપર.